ગમે ત્યાં ગઈ હોય હુવામાં કોમ્પ્રોમાઇઝ તો હું કરતી જ નથી. તો અહીંયા જો આપણે 10 વાગે ઉઠી ગયા અને મારે તો ભાભીનો હથવારો એવો, હું ને ભાભી બે હારે જ ઉઠ્યા અને ઉઠીને જો આપણે તો કામ લઈ લીધું હાથમાં અને આખા ઘરમાં કચરા પોતા કરી નાખ્યા. ભાભીનું ઘર એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું. નવરી થઈ ગઈ ને તો મેં કીધું હું કરું. ત્યાં તો મને યાદ આવ્યું કે લાવ પપ્પા હારે વાત કરવાની, એટલે આપણે જો પપ્પાને વિડીયો કોલ લગાડી દીધો. થોડીક વાર પપ્પા હારે વાત કરીને પછી મમ્મી હારે વાત કરી. મમ્મીને કીધું હું કરસ, તો કે કાંઈ નહીં, જો કામ કરીને નવરી થઈ. મેં કીધું ઓછું કામ કરજે, તો કે હા. વાત કરીને મમ્મીને કીધું હાલ હવે મારે નાવા જાવું હે, પછી તારી હારે વાત કરી. એટલે આપણે જો બાર બપોરે નાઈ લીધું. નાઈ ધોઈને આપણે તો જો મસ્ત અરીસામ ઊભા રહી ગયા ને તૈયાર થવા માંડ્યા. તૈયાર થઈ ગઈ ને પછી મેં ભાભીને કીધું હાલો ને ક્યાંક બારે જાય, મને બહુ ભૂખ લાગી, આજે ઘરે નથી બનાવવું. ભાભી કે હાલો હાલો જવાનું જોઈએ ને. એટલે અમે જો નણંદ ભોજાઈ તૈયાર થઈને લિફ્ટમાં વયા ગયા નીચે પાર્કિંગમાં, કાઢી લીધી આપણે તો આપણી સ્કૂટી. આપણી તો સ્કૂટી નથી, ભાભીની હે. મેં ભાભીને કીધું તમારે હલાવી હે, તો કે ના ના તમે જલાવો, મને નથી આવડતી એટલી બધી. લોકેશન જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે અમે લોકો હું જમવા આવ્યા. લોકેશન જોઈને બધાય કોમેન્ટ કરશે અહીંયા તો વાસી પીઝા મળે ને આમ ને તેમ ને, તો કોઈ ખોટી કોમેન્ટ ન કરતા. બધી બ્રાન્ચમાં હરખું ન. અમને લોકોને જ્યારે પીઝા ખાવાનું મન થાય ને એટલે અમે તો અહીંયા જ આવીએ. અમને તો અહીંયાના જ ભાવે પીઝા. હું ને મારા ભાભી તો ત્યાંના રેગ્યુલર કસ્ટમર છીએ અને અમે લોકો તો ત્યાં જાતા વેત જ ઓનર હારે વાત કરી લીધી હતી. મારા ભાભીને તો ઓનર ઓળખે જ છે. પીઝા ખાવા ગયા ને તો એને તો એમ કીધું કે વાંધો નહીં તમે કિચન ચેક કરી લ્યો, અમારે એવું કઈ છે જ નહીં અહીંયા. પછી ભાભીએ કીધું ના ના અમે તો રેગ્યુલર કસ્ટમર છીએ, અમને તો અહીંયાનું જ ભાવે છે, ભલે ને બધા જે કે. અને અમથું નથી કહેવાતું, નામ હોય બદનામ તો થવાના જ છે. અને આજે તો મેં અને ભાભીએ બે ટ્વિનિંગ કર્યું હતું અને અમે બે કેટલા ટાઈમ પછી બારે જમવા ગયા હતા. આજે તો જમવામાં ધોઈસ બોલાવી દીધી. એટલું ખાધું કે વાત જવા દ્યો. અમે 1 વાગ્યાના અંદર ગયા હતા, બારે નીકળતા 3 થઈ ગયા, તોય હજી અમારે આઈસ્ક્રીમ ખાવાનો તો બાકી જ હતો. આઈસ્ક્રીમ ખાઈને બારે નીકળીને પાપા લુઈઝને કહી દીધું ટાટા બાય બાય. મેં કીધું હાલો હવે પછી આવું. અને લિફ્ટમાં બેન થઈ ગયા ઘર ભેગા. મેં કીધું હાલો હાલો બહુ રેખડા, આપણને કોઈક રખડવા દે ને તો આપણે તો ઘરનું નામ જ ન લઈ. પછી અમે વિચાર્યું ફોલોવર્સની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને આપણે ક્યાંક નવો કન્ટેન્ટ ચાલુ કરીએ. તો એની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. ઇન્સ્ટાનું બીજું આઈડી અને યુટ્યુબની લિંક તમને કેપ્શનમાં આપી દઉં છું, તો જઈને લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ બધું કરતા આવજો, કાંઈ ભૂલચૂક ન થાવી. અને મારા આ વ્લોગમાં આવીને કોમેન્ટ કરજો કે નવો કન્ટેન્ટ કેવો લાગ્યો તમને લોકોને. તો હવે ન્યૂ કન્ટેન્ટનું અમે શૂટ ચાલુ કરી દીધું છે. અમે લોકો 5 વાગ્યાના વિડીયો ઉતારવા ગયા હતા, ઠેઠ 7 વાગે ઘરે આવ્યા. 2 કલાક થઈ, મારું માથું ચડી ગયું. મેં કીધું હાલો હાલો હવે તો મારે ચાનો કોટો ચડાવવો જોઈએ. એટલે આપણે જો ફ્રીજમાં દૂધ કાઢીને મસ્તનો ચા બનાવી નાખ્યો અને મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. આપણે તો ચા પાણી પીવાઈ ગયા ને ત્યાં જ ભાઈ ઘરે આવ્યો કે હાલો આપણે મોલમાં જવું છે થોડી ઘણી વસ્તુ લેવા. થોડી ઘણી નહીં, આખી ટ્રોલી ભરી ભાઈ અને ભાભીએ. તો મેં કીધું આટલું બધું લઈને તમારે ક્યાં જવું. અને પછી થયું તું મને શેક પીવાનું મન, એટલે અમે વયા ગયા ડીએનએસ. મેન ભાભીએ પી લીધો હારે મસ્તીનો શેક અને ઘરે આવીને જો બધી વસ્તુ ફેલાવી. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.